ચોમાસુ પર ફરીથી પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે કે જ્યાં મોટા વરાછામાં તાપી નદી પરનું પાળું જોખમી બન્યું છે। તાપી નદી પરના ઇન્ટેક વેલની નીચેના પાળાનું ધોવાણ થયું છે। પાળા પર કરાયેલા આરસીસી સ્ટ્રક્ચરનું ધોવાણ થયું છે। પુલની નીચેના સ્ટ્રક્ચરનું ધોવાણ થતાં લોકોના જીવ જોખમમાં મુકાયા। 4 દિવસથી પાળાનું ધોવાણ થયાની જાણ હોવા છતાં અધિકારીઓ બેદરકાર બન્યા। લાખો લોકોના જીવની અધિકારીઓને પરવા નથી। વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા સ્થળ પર અધિકારીઓ દોડી આવ્યા। અધિકારીએ તૂટેલા પાળા અંગે બેદરકારીપૂર્વક જવાબ આપ્યા। રોડ વિભાગ અધિકારીએ સિંચાઈ વિભાગ પર દોષનો ઠોપલો ઢોળી દીધો છે। સિંચાઈ વિભાગના અધિકારીને જાણ કરીને રોડ વિભાગે સંતોષ માની લીધો। તાત્કાલિક પાક્કો પાળો બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। બહુ જીવનું જોખમ છે। આ પાળા ધોવાઈ ગયા છે। તંત્રએ આને તરત તાત્કાલિક સારા કરવા જોઈએ। અહીંયા જીવનું જોખમ, માણસો અહીંયાથી ઘણા અવરજવર કરે છે, એટલે અહીંયા તમારે તંત્રને પાળા તાત્કાલિક રિપેરિંગ કરવા જોઈએ અને એવા કરવા જોઈએ કે જે ભવિષ્યમાં તૂટે નહીં અને પાણીનું અહીંયા જોખમ થોડુંક ન રહેવું જોઈએ એમ। હા, છેલ્લા હમણાં વરસાદમાં આ રસ્તામાં અહીંયા પણ આખો રોડ ધોવાઈ ગયો હતો। રોડમાં ગાબડા પડી ગયા હતા, ભૂભુવા પડી ગયા હતા, પણ મ્યુનિસિપાલિટીએ ખાલી 3-4 ખાલી લેલન નાખી અને ખાલી ટેમ્પરરી નોટિસ આપી દીધી છે। પણ આ રોડ એટલો રિસ્કી છે કે આની પછી જો આવો વરસાદ આવ્યા કરે તો આ ઠેઠ આ રેસીડન્સી સુધી આ રોડ ધોવાઈ જાય એમ છે। તો નમ્ર વિનંતી છે કે આ મ્યુનિસિપાલિટી કે ગવર્મેન્ટ આ રસ્તાને અને પાળાને વ્યવસ્થિત પાકે પાયે કરે તો લોકોની સેફટી પણ રહે અને કોઈ જાનહાનિની નુકસાની ન થાય। હા, પણ ઈ ખાલી એની ફોર્માલિટી એને કરેલી છે કે ભાઈ અહીંયા જોખમી છે, પણ જો સાચું નાગરિકની જો હિત જોવું હોય તો પહેલા જ એને એક્શનમાં આ પાળાને વ્યવસ્થિત પાકે પાયે કામ કરવું જોઈએ। અને અત્યારે ખાલી એમને નોટિસ આપી દીધી છે કે ભાઈ અહીંયા તમારે આવવું નહીં અને આ રસ્તા ઉપર નીકળવું નહીં, પણ તોય લોકો તો જોવાના છે, આવવાના છે અને કઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? અત્યારે રોડ ધસી પડ્યો છે આખો, શું કહેશો એ બાબતે? અત્યારે ધસી પડ્યો એ જ જોવા આવ્યા છે। શું ઘટના બની છે? તમને શું મેસેજ મળ્યા છે અને તમે ક્યાં આવ્યા છો? અમે તાપી પાળો જ જોવા આવેલા છે। આ પાળો ધસી ગયો એ જ જોવા આવેલા છે। બીજું કયું નથી। શું ધસી પડ્યો, કઈ રીતની સમસ્યા? તમે તમારી સામે છે, જોવો ને શું ધસી શું પડ્યું એ જ છે। સત્તાવાર જવાબ આપો, શું થયું છે ગાડી? સત્તાવાર જવાબ આપો સાહેબ। તમે જોઈ શકો છો ભારે વરસાદના કારણે જે થયું ને, તમે જોવો ને શું ઘટના છે? ભારે વરસાદ કારણ તો હજી નથી ખબર પડી આપણને, કારણ કે ભારે વરસાદના કારણે જે પાળો છે ને એ તૂટી ગયો છે, બીજું કશું જ નથી અત્યારે। કેટલી જગ્યાએ તૂટ્યું છે સાહેબ? તો 2-3 જગ્યાએ ફિલિંગ કરી દીધું કેટલી ગંભીર બાબત કહી શકાય સાહેબ? છે। ગંભીર તો છે બાબત, તમે તમારા ધ્યાનમાં જ છે ને ગંભીર બાબત। અમારા બાબતે મીડિયાના ધ્યાનમાં બસ અત્યારે આટલું કહી દીધું તમને મેં। ઇન્ચાર્જ અમે રોડના આ લગાવ્યા છે, બધાને લગાવેલા છે ને બેન। દિવસથી પાળો તૂટ્યો છે, શું કરતા હતા? નો કોમેન્ટ્સ અત્યારે, કારણ કે છે ને તે બધા લોકોનું જીવન પણ રોડ ઇન્ચાર્જ અમે રોડ ની અમારો પાડો નહીં લાગે અમને, અમે રોડ ઇન્ચાર્જ જ છે। અમે રોડ ડિપાર્ટમેન્ટ અમે જોવા આવ્યા ખાલી। લાગે પાળો કોનામાં લાગે? પાડો અત્યારે જે અધિકૃત કરીએ તેમાં સિંચાઈ વિભાગને પાડો લાગે અત્યારે। સિંચાઈ વિભાગને આ બાબતે કઈ જાણ કરી છે, લેટર થી આગળ જાણ કરી છે કમિશનર લેવલ। શું જાણ કરી સિંચાઈ વિભાગને? લોકોના મરવાની રાહ જોઈ રહ્યા યાર સિંચાઈ વિભાગને સાહેબ શું જાણ કરી છે? મને જવા દો છે, નો કોમેન્ટ। છે? મરવાની રાહ જોવો છો અહીંયા લોકોનો જીવ જોખમમાં છે, રાહ જોવો છો તમે? લોકોના મરવાની રાહ જોવો છો? કેટલા લોકો મરશે? ગુંડાની વાત PCR બોલાય છે, સાહેબ આ કઈ રીતની વાત છે તમારી? પણ અમને જવા દો, અમારા ગામમાં જવાનું છે ઓફિસ। પગારનો ટેક્સ લો છો ને, એના ટેક્સનો પગાર હવે લેટર લખેલા છે, તારીખ મને પણ યાદ ના હોય ને। કેટલી વખત લખાયું છે ઘણી વખત લખેલા છે કે આ પાળો બનાવવા માટે? હા, પાળો બનાવવા માટે તમે આની પર શું કામગીરી તમે કરવાનો, એક્શન લેવાનું, તમે આપણે લેટર લખેલા છે।